सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। गोपी गीत अंतर्गत गोपी રાસ અને લીલા આ શબ્દ પ્રયોગોનો અર્થ આપણે જોયો અને એ ગોપી ગીત જે ગ્રંથમાં રહેલું છે એ શ્રીમદ ભાગવત વિશે શ્રીધરી ટીકા, ભાગવત ઉપર શ્રીધરી ટીકા છે અને એ ટીકામાં શ્રીધર સ્વામીએ લખ્યું છે કે ભાગવત ગ્રંથ એ પરમહંસોની સંહિતા છે. પરમહંસોની સંહિતા છે. પરમહંસ જે કે નિવૃત્તિ પ્રધાન જીવન જીવનારા છે, અભેદમાં જેમની સ્થિતિ છે, તો એ પરમહંસોની સંહિતા એનો અર્થ આમાં જે કંઈ નિરૂપણ છે એ પરમહંસને સામે રાખીને છે. એટલે કે જે કંઈ ધર્મ કર્મ કરીએ છીએ એનું ફળ તો વાસ્તવમાં નિવૃત્તિ જ છે અને નિવૃત્તિ જ જેના જીવનમાં પ્રધાન રૂપે રહેલી છે એ પરમહંસ, અભેદમાં જેમની સ્થિતિ. તો એ પરમહંસ સંહિતા એવા ભાગવત ગ્રંથમાં જ્યારે કંઈ પણ કથા કહેવામાં આવતી હોય તો એ કથાનું પ્રયોજન સામાન્ય ન હોય. એટલા માટે ગોપીઓ વિશે પણ કહેવાય છે. આ બધી જ સ્પષ્ટતા કર્યા પછી જ રાસલીલા આપણને બરાબર સમજાય. તો ગોપીઓ વિશે પણ કહેવાતું હોય કે અનેક પ્રકારની ગોપીઓ છે. એ બાળપણથી, બાલિકાથી લઈ અને વૃદ્ધા સુધીની ગોપીઓ છે. પણ એ ગોપીઓ પણ વાસ્તવમાં સામાન્ય સ્ત્રી નહોતી, પણ એ પૂર્વે કરેલી તપશ્ચર્યા, તો એના માટે એવા પ્રકારની ગોપી કે જે પૂર્વ જીવનમાં જેમણે તપ જપ ઇત્યાદિ ખૂબ કરેલા છે, તો એ સાધન સિદ્ધા ગોપી એક પ્રકારની ગોપી છે કે જે સાધનથી આ જીવન એમણે પ્રાપ્ત કર્યું. જ્યારે બીજા પ્રકારની સ્વયં સિદ્ધા ગોપી કે જે ગોપી જન્મથી જ સિદ્ધ, જેમ કે શુકદેવજી મહારાજ અંતરમાં પહેલેથી જ વૈરાગ્ય હતો, એવી ઘણી ગોપીઓ હતી, સ્વયં સિદ્ધા ગોપીઓ. કેટલીક ઋષિ રૂપા ગોપીઓ છે કે જે ઋષિઓ જ ગોપીઓનું રૂપ ધારણ કરીને આવેલા છે. દેવરૂપા ગોપીઓ છે કે જે દેવતાઓને ઈચ્છા થઈ કે ભગવાનની લીલામાં અમે પણ ભાગીદાર થઈએ, તો એ દેવતાઓ ગોપી થઈને આવેલા હતા.
અને એક વિશેષતા એ બતાવવામાં આવે કે સ્વયં શ્રુતિ એ પણ ગોપીનું રૂપ ધારણ કરીને આવેલી છે. કારણ તો કે શ્રુતિઓએ એક વખત ભગવાનને પ્રાર્થના કરેલી કે અમે તમારા આ સ્વરૂપનું પ્રતિપાદન તો ઘણા વખતથી કરીએ છીએ, સ્વરૂપ પ્રતિપાદન કરીએ છીએ, પણ એ સ્વરૂપનો ક્યારેય અનુભવ થયેલો નથી. આપ કેવા છો એ ગુણ, સ્વરૂપ ઇત્યાદિ મંત્રોમાં ખૂબ ઉલ્લેખ કરીએ છીએ, પણ એનો અનુભવ ક્યારેય થતો નથી. તો એવી ઉપાસના કાંડની 16,000 શ્રુતિઓએ ભગવાનને પ્રાર્થના કરી. અને ત્યારે ભગવાને કહેલું હતું કે હું જ્યારે સારસ્વત કલ્પમાં વ્રજભૂમિમાં જ્યારે અવતાર ધારણ કરું ત્યારે તમે ત્યારે પ્રગટ થશો અને ત્યારે આ મારા મહિમાનો અનુભવ થશે. એટલા માટે તો 16,000 રાણીઓ ભગવાનની એ શ્રુતિ રૂપા છે. અને સાથે ગોપીઓ પણ એ જ રીતે આ બધી જ ગોપીઓ એ પૂર્વે સાધના કરીને આવેલી છે, ત્યારે તો આટલો અનન્ય પ્રેમ થઈ શકે. તો એવી બધી જ ગોપીઓ એ ભગવાનમાં અનન્ય પ્રેમ ધરાવે છે, માટે ભગવાને એમને રાસમાં સંમિલિત કરી. બધી જ ગોપીઓને રાસમાં સંમિલિત કરેલી નથી, પણ આવી સ્વયં સિદ્ધ, સાધન સિદ્ધ જે ગોપીઓ છે એવા પ્રકારની ગોપીઓને જ, કારણ કે એનામાં અનન્ય પ્રેમ હતો. અહીંયા આ શબ્દ પ્રયોગ સમજવા જેવો છે. પ્રેમ અને આપણે જેને પ્રેમ કહીએ છીએ એ પ્રેમ. ગોપીઓનો પ્રેમ એટલા માટે તો આપણે આપણી સ્થિતિએ જ્યાં છીએ ત્યાંથી અર્થઘટન કરીએ તો આપણે જે અર્થ સમજતા હોય એવું જ ગોપીઓમાં આપણે જોવાના છીએ. પણ આપણે જેને પ્રેમ કહીએ છીએ એ તો મોહ છે. એટલા માટે બંનેનો આ અર્થ બરાબર સમજવો પડે, નહીં તો મારી દ્રષ્ટિએ જ ગોપીઓનું મૂલ્યાંકન કરું. તો પ્રેમ અને મોહ, મોહમાંથી પ્રેમમાં રૂપાંતર કરવા શું કરવું, અર્થ જાણવું તો ખબર પડે. તો કે પ્રેમ કોને કહેવાય? નારદ ભક્તિ સૂત્રમાં આવેલું હતું, તત્ સુખે સુખીત્વમ. જે પરમાત્મા એટલે જેને પ્રેમ કરું છું એના સુખમાં જ્યારે હું સુખી હોઉં ત્યારે એ પ્રેમ છે. એ પ્રેમ ક્યારેય સુખ માગે નહીં, સુખ આપે. જ્યારે મોહ શું કરે? સુખ માગે. અને આપણો પ્રેમ કેવો છે? સુખ માગીએ જ છીએ. એટલા માટે પ્રેમ નથી પણ મોહનું લક્ષણ છે. બીજું કહેવામાં આવે કે સંયમ. પ્રેમ છે એ સંયમનો માર્ગ છે, જ્યારે મોહ છે એ સ્વચ્છંદતાનો માર્ગ છે. પ્રેમમાં ઇન્દ્રિયોનો સંયમ છે, જ્યારે પહેલામાં ઇન્દ્રિયો ખુલ્લેઆમ જ્યાં ફરવું હોય ત્યાં ગમે તે વિષયમાં જાય છે. એટલા માટે આપણો પ્રેમ એક વ્યક્તિ કે વસ્તુમાં રહેતો જ નથી. અને જ્યારે પ્રેમની અંદર તો કેવું છે? સંયમ એટલે એકને જ પ્રેમ, પછી ઇન્દ્રિયોનો એવો સંયમ કે એવી વશમાં છે કે બીજે જાય નહીં. તો આ રીતે પ્રેમ અને મોહ એમાં આ મૂળભૂત તફાવત છે કે જેમાં કંઈ માગવાનું નથી આવતું પણ આપવાનો વિચાર છે. એટલા માટે મોહ છે એના મૂળમાં સ્વાર્થ છે, પોતાનો જ વિચાર કરે છે. જ્યારે પ્રેમ છે એમાં સતત બીજાનો વિચાર. એટલે પ્રેમ એક બે વ્યવહારમાં કરવા માટે પણ પરીક્ષા આપવી પડે કે આ મારા વ્યવહારથી બીજાને શું તકલીફ થશે એ જો, ત્યારે એ વ્યક્તિ માટે પ્રેમ જાગૃત થયો કહેવાય. પણ હું મારો જ વિચાર કરું, બીજાનો જે થવું હોય તે થાય, એ મોહનું લક્ષણ છે. ત્યારે ગોપીઓમાં શુદ્ધ પ્રેમ હતો, નિષ્કામ પ્રેમ હતો.
પ્રેમ હોય એ નિષ્કામ જ હોય. કામના બળે ત્યારે મોહ બની જાય. એટલે તો કહ્યું કે એમાં માગવાનું છે. એવો પ્રેમ કે જેમાં માગવાનું છે એ મોહ છે. અને એટલા માટે પ્રેમ શબ્દ પ્રયોગ જ બતાવે એ નિષ્કામ જ હોય, અને મોહ હોય એ કામનાથી યુક્ત હોય. તો એવી ગોપીઓને આપણે એટલા માટે ભાગવતના પ્રકાશમાં ગોપીઓનું અર્થઘટન આપણે કરવું પડે કે ગોપી કોને કહેવાય. ગોપીઓ કે જેમાં અનન્ય પ્રેમ હતો, અને એ રીતે ગોપીઓ માટે એક કૃષ્ણ સિવાય બીજું કંઈ જ મહત્ત્વનું નહોતું. પ્રેમ એટલે બીજું કંઈ મહત્ત્વનું ન રહે. અને એટલા માટે ભગવાન એના માટે બધું જ કરવા તત્પર હોય. તો એવી ગોપીઓ, એના આપણે કેટલાક લક્ષણો જોઈશું કે ભગવાન ગોપી સાથે જ કેમ રાસ કરે છે, રાસલીલા કરે છે. કારણ દરેક સ્થાનમાં અધિકારી લક્ષણ હોવા જરૂરી છે. અધિકારીત્વના લક્ષણ વિના પરમાત્માની પ્રાપ્તિ ન થાય. તો પરમાત્માની પ્રાપ્તિ છે, કૃષ્ણની પ્રાપ્તિ એટલે પરમાત્માની પ્રાપ્તિ. તો કોને પ્રાપ્ત થાય? અધિકારીત્વના લક્ષણ જોઈએ. અધિકારીત્વના લક્ષણમાં પહેલું જ લક્ષણ ગોપીઓમાં જે છે, ગોપીઓએ તો એ લક્ષણ પ્રાપ્ત કરવાના નથી, પણ આપણે ગોપીઓમાંથી એ અધિકારીત્વના લક્ષણોને જોવાના છે. જો મારામાં ગોપી ભાવ જાગૃત કરવો હોય તો, અને એ લક્ષણ આવે તો મને પણ એની પ્રાપ્તિ થાય. એટલા માટે પ્રથમ છે જેનામાં સંપૂર્ણ શરણાગતિ છે. સંપૂર્ણ શરણાગતિ માટે કેટલાક લક્ષણો બતાવવામાં આવે કે કોને શરણાગતિ કહેવાય. તો કહેવાય કે આનુકૂલ્યેન સ્વસંકલ્પ્ય. આનુકૂલ્યેન સ્વસંકલ્પ્ય, જેમાં જેના માટે પ્રેમ, જેની શરણમાં છું એને અનુકૂળ થઈને રહેવું. શું અનુકૂળ? સંકલ્પ સહિત બધું જ અનુકૂળ. એનો સંકલ્પ, મારો સંકલ્પ, એની રુચિ, એનો સ્વભાવ બધું જ હું સ્વીકાર કરી લઉં. આ શરણાગતિનું લક્ષણ છે. હે પ્રભુ, અમે તમારા એમ કહેવાથી શરણાગતિ ન આવે, પણ આવો વ્યવહાર હોવો જોઈએ કે એને અનુકૂળ થઈને રહું, એને અનુકૂળ આવે એવું વ્યવહાર કરું. આનુકૂલ્યેન સ્વસંકલ્પ્ય. એટલા માટે જેની શરણાગતિમાં છીએ એના સ્વભાવની ટીકા કરવાની ન હોય એ શરણાગતિ નથી. હે ને? આપણે ભગવાનની પણ વચ્ચે વચ્ચે ટીકા કરી લેતા હોય તો ભગવાનની શરણાગતિ નથી. ગુરુની શરણમાં હોઈએ તો એ નથી, કારણ આપણે એને અનુકૂળ નથી. એ વિચારે છે એ દ્રષ્ટિથી હું વિચારું, મારી દ્રષ્ટિથી એ ન વિચારે, એ શરણાગતિ નથી. એટલા માટે આનુકૂલ્યેન સ્વસંકલ્પ્ય. પ્રાતિકૂલ્યેન વર્જયેત. પ્રાતિકૂલ્ય એને પ્રતિકૂળ હોય એ છોડવું. પ્રતિકૂળનું સેવન ન કરવું. એને પ્રતિકૂળ હોય એવી વ્યક્તિ સાથે ન રહું, એને પ્રતિકૂળ હોય એવી વસ્તુનો પ્રયોગ ન કરું, એવી ભાષાનો પ્રયોગ ન કરું. એટલે એને પ્રતિકૂળ હોય, એને જેમાં વિરોધ હોય એ કંઈ ન કરવું, એને ન ગમે એવું ન કરવું. એ શરણાગતિનું લક્ષણ છે. એટલા માટે કથા છે, પેલી કથામાં બતાવે છે કે વિભીષણજી એ રાવણના મંત્રી હતા અને ભાઈ પણ હતા, અને ભક્ત હતા ભગવાન રામના. તો ભગવાન રામના ભક્ત હતા અને રહેતા હતા રાવણની સાથે. એટલા માટે જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં સીતા માતાની શોધમાં ગયેલા ત્યારે વિભીષણજીને એમણે આ રીતે ઉપદેશ કરેલો કે તમે ભક્ત હો તો ભગવાનની સમીપ રહેવું જોઈએ. એને પ્રતિકૂળ હોય એવી વ્યક્તિ સાથે રહેવાથી ભક્તિ ન વધે. એટલા માટે તમે ભગવાન રામની સમીપ આવો, એમની સમીપ જાઓ. કારણ રાવણની સાથે રહેવાથી રામ ભક્તિમાં બાધા આવશે, વિઘ્ન આવશે. એટલે હનુમાનજીએ જ એમને સલાહ આપેલી હતી
કે ભગવાન રામની શરણમાં જતા રહો. તો એ રીતે પ્રાતિકૂલ્યેન, જે પ્રતિકૂળ હોય, જેની શરણમાં છું, ભગવાનની શરણમાં છું, તો ભગવાનને ન ગમે એવો વ્યવહાર ન કરું, ભગવાનથી વિમુખ મને કરે એવી વ્યક્તિનો સંગ ન કરું. આ બધી પ્રતિકૂળતાનો ત્યાગ એ શરણાગતિનું લક્ષણ છે. અને ત્રીજું લક્ષણ બતાવે છે રક્ષિષ્યતિ સહ વિશ્વાસ. રક્ષિષ્યતિ સહ વિશ્વાસ. સહ રક્ષિષ્યતિ, તે મારું રક્ષણ કરશે, આવો ભરોસો આ શરણાગતિનું લક્ષણ છે. જે ગયા વખતે જોયું કે ભક્તિના મૂળમાં વિશ્વાસ રહેલો હોય. વિશ્વાસ ન હોય, ભરોસો ન હોય, એ ભક્તિ નથી. અને ગોપીઓમાં આ વિશ્વાસ હતો. શું વિશ્વાસ હતો? કૃતજ્ઞ શબ્દ આપણે જોયો હતો કે ગોપીઓ કૃતજ્ઞ હતી કે ભગવાને અત્યાર સુધી જે જે સહાય કરી એ યાદ છે અને ભવિષ્યમાં પણ એ જ મારી રક્ષા કરશે એવો વિશ્વાસ છે. એટલે આપણે પણ આ એક સાધના કરવી જોઈએ કે ભગવાને મને ક્યારે ક્યારે કેટલી કેટલી મદદ કરી એની નોંધ રાખવું, એક નોંધ લખવું, જેથી કરીને એનામાં ભરોસો આવે. અને જો ભૂતકાળમાં એણે મારો એટલી બધું રક્ષણ કર્યું છે તો ભવિષ્યમાં કરશે. રક્ષિષ્યતિ સહ વિશ્વાસ, એવો વિશ્વાસ હોય એને કહેવાય શરણાગતિ. એવો દ્રઢ વિશ્વાસ કે એના ખોળામાં જીવન અર્પણ કરી દઉં, બધો મારો ભાર, રક્ષાનો ભાર એને સોંપી દઉં. કારણ કે વાસ્તવમાં રક્ષક એક જ છે. એ રીતે આ શરણાગતિ ગોપીઓમાં છે. એટલા માટે પણ ભગવાન એમની સાથે આ લીલા કરે છે, એમની પ્રાપ્તિ કરાવે છે. અને સાથે ગોપીઓમાં બીજું શું છે? તો આગળની કથાને અનુસંધાને ગોપીઓના અધિકારીત્વના લક્ષણને આપણે ભાગવત ગ્રંથમાંથી શોધીને જોઈએ છીએ. આગળના પ્રસંગ હતો ચીરહરણનો. ચીરહરણ પ્રસંગમાં ભગવાને ગોપીઓને પેલો વચન આપેલું હતું કે આગળ ક્યારેક હું તમારી સાથે રાસ રચીશ. તો રાસ લીલા પૂર્વે ચીરહરણનો પ્રસંગ પણ કંઈક દર્શાવે છે. આપણે જે સ્થૂળ બુદ્ધિથી અર્થ કરીએ છીએ એવો તો અહીંયા કોઈ અર્થ જ નથી. પણ રાસ લીલા પૂર્વે ચીરહરણ થવું જરૂરી છે. શું અર્થ છે ચીરહરણ કથાનો, લીલાનો? તો કે ચીરહરણ દ્વારા ભગવાન સમજાવવા માગે છે કે આ દેહાભિમાનને છોડીને મારી પાસે આવો. દેહાભિમાન હશે ત્યાં સુધી મારી પ્રાપ્તિ નહીં થાય. અને મારી પ્રાપ્તિ એટલે રાસલીલા. તો રાસલીલા પૂર્વે આવરણ ભંગ થવો જરૂરી છે. દેહનું આવરણ ચીર છે, વસ્ત્ર છે. એને તો ત્યાં માત્ર એક દ્રષ્ટાંત તરીકે લીધું છે. પણ વાસ્તવમાં તાત્વિક અર્થ છે કે પરમાત્મ પ્રાપ્તિ પૂર્વે આવરણ ભંગ થવો જોઈએ. આવરણ ભંગ કોણ કરે છે? ગુરુ, સદગુરુ કરે. શાસ્ત્રના શબ્દોનો ઉપદેશ કરી આવરણ ભંગ કરે ત્યારે જ જે હતા, જે છે જ એ જ પરમાત્માની પ્રાપ્તિ થશે. પરમાત્મા તો ક્યાંય ગયેલા નથી, સર્વત્ર છે. પણ પ્રાપ્તિ નથી થતી, જણાતા નથી. તો એનું કારણ અંદર આવરણ છે. અને આવરણ, મૂળ આવરણ છે અજ્ઞાનરૂપી આવરણ. તો અજ્ઞાનરૂપી આવરણ સદગુરુ દૂર ન કરે ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્તિ ન થાય. એટલા માટે ચીરહરણમાં ભગવાન જ સદગુરુ થયેલા છે. ગુરુ વિના તો એની પ્રાપ્તિ ન થાય એવું પણ અહીંયા દર્શાવવું છે. એટલા માટે ચીરહરણ કથા એ શું દર્શાવે છે કે ગોપીઓને એક પ્રકારે ભગવાને ઉપદેશ કર્યો કે અજ્ઞાન દૂર કરી, દેહાભિમાન દૂર કરી પછી મારી પાસે આવો.
અને ત્યારે ગોપીઓએ એ દેહમાંથી જ્યારે અહંભાવ છૂટેલો છે ત્યારે, અને જ્યારે ભગવાન આવરણ ભંગ કરે ત્યારે જ પરમાત્મા અનાવરણ થઈ શકે. આવરણ ભંગ, 3 શબ્દ પ્રયોગ ખૂબ સુંદર છે. આવરણ ભંગ થવો જોઈએ ત્યારે જ એકનું વરણ થશે, અને એકનું જ વરણ થશે ત્યારે જ પરમાત્મા અનાવરણ થશે. આ ભાગવતની આ શબ્દોની શોભા છે. તો મહાપુરુષો આવું બધું ચિંતન કરે. આપણે તો કથા કહી દઈએ અને કથા કદાચ એ યાદ નથી રહેતી, પણ વધીને કથામાં આપણને રસ પડે. આના પછી શું આવશે, આના પછી પહેલાં શું હતું. પણ આ પ્રકારે આ ભાગવત ગ્રંથને જોવો જોઈએ. તો ભાગવતમાં એટલે ચીરહરણ પ્રસંગ આ રીતે આ એનો ઉદ્દેશ છે. અને ત્યારે ગોપીઓના મનમાંથી જે કંઈ દેહાશક્તિ હતી એ છૂટી ગયેલી છે. અને ત્યારે ભગવાન એ ચીરહરણના પ્રસંગ પછી એવા કોઈક કાળે, એવા કોઈક સ્થાને ભગવાન ગોપીઓને યાદ કરે છે. યાદ કરીને શું કર્યું? વેણુનાદ કર્યો, વંશીનાદ કર્યો, બાંસુરી બજાવી. વંશીનાદ કરીને પણ કંઈક બતાવવા માગે છે. આપણે જોઈએ કે ભગવાને જ્યારે વંશીનો નાદ કર્યો ત્યારે નાદ તો વ્રજમાં બધાએ સાંભળેલો હોય. વૃંદાવનમાં રહેનારા સૌ એ ગોપ ગોપી બધાએ સાંભળેલો હોય. પણ એ સાંભળીને દોડીને કોણ આવ્યું? માત્ર ગોપી. માત્ર ગોપી જ વંશીનાદ સાંભળીને દોડીને આવે છે. ભગવાને જ્યારે બાંસુરી બજાવી તો આ તો વ્રજમાં જ નથી બજાવી, પણ અનાદિકાળથી ભગવાન બાંસુરી બજાવે છે. બાંસુરી બજાવે છે પણ બધાને સંભળાતી નથી. કારણ બીજું સાંભળીએ છીએ. આપણે કરતા હોઈએ ને કે ઘણા બધા બોલતા હોઈએ, આપણે ગ્રુપમાં બેઠા હોઈએ તો ઘણા બધા એક સાથે વાતો કરતા હોય, પણ આપણે એમાંથી કોની વાત સાંભળીએ? જેની વાત સાંભળવી ગમે એને જ સાંભળીએ. બીજા બધા અવાજ આવતા હોય પણ સાંભળીએ નહીં. એવું જ અહીંયા છે કે બાંસુરી નાદ તો ભગવાન અનાદિકાળથી કરે, પણ સાંભળે કોણ? જે અધિકારી છે એ સાંભળે. અને ગોપી અધિકારી છે. એટલા માટે આગળ શ્લોકમાં આવશે વિષયાન સંત્યજ્ય. ગોપીઓમાં આ શબ્દ પ્રયોગ વૈરાગ્યને બતાવે છે. તો આ ત્રીજું લક્ષણ ગોપીના અધિકારીત્વનું, કે એમાં વૈરાગ્ય રહેલો હતો. વૈરાગ્ય વિના તો એ કંઈ છોડીને આવી જ ન શકે. એટલા માટે વિષયાન સંત્યજ્ય, ભગવાનના ચરણમાં આવવા માટે સર્વ વિષયોને છોડીને આવેલી છે. એટલે વૈરાગ્ય વિના પણ પરમાત્મા પ્રાપ્તિ ન થઈ શકે. અને જ્યારે ભગવાને બંસરીનો નાદ કર્યો, બંસરી શબ્દ ભગવાને કેમ બીજા કોઈ પણ સાધનને અપનાવ્યું નથી? એકવાર પૂર્વે પણ આપણે અર્થ જોયો હતો, અહીંયા જુદી રીતે જોઈએ કે ભગવાને કોઈ પણ બીજા સાધનોને બદલે બંસરીને જ ધારણ કરી. ત્યાં જુદી રીતે અર્થ કર્યો, અહીંયા જુદી રીતે છે કે બીજા સાધનોને મારીને વગાડવામાં આવે. પેલું નગારું એને મારવામાં આવે, હે ને? નગારાને મારીને વગાડે. તબલું હોય તો એને ટાપલી મારે, તમાચો મારે ત્યારે વાગે. એવી રીતે બીજા જે મંજીરા છે તો એને પણ એકબીજા સાથે એને એકબીજા સાથે અથડાવીને વગાડે. કોઈ પણ પેલા તારવાળા વાજિંત્ર એને પણ વગાડવામાં આવે, વગાડે. કોકને મારે, કોકને વગાડે. પણ એક વંશી એવી છે, વંશી કે જેને એમાં શ્વાસ પૂરીને વગાડવામાં આવે. એટલા માટે એ પ્રાણ વાદ્ય છે, જેમાં પ્રાણ પૂરે. અને પ્રાણ પૂરે ત્યારે ભગવાન એ જે પોતાના પ્રાણની સાથે સાથે મનની વૃત્તિ છે, મનના ભાવ છે, એને પણ ભેળવે. પ્રાણની સાથે મન જોડાયેલું છે.
ઉપનિષદ તો બતાવે છે પ્રાણ અને મન એકબીજા સાથે જોડાયેલા છે. એટલે ભગવાનમાં રહેલા જે ઉત્તમ ભાવ છે, અથવા તો જે કોઈ બાંસુરી વાદક હોય એના મનના ભાવ એ પેલા પ્રાણની સાથે ભળીને વાગતા હોય. તો જે બીજી વ્યક્તિ સુધી ભાવ પહોંચાડવા હોય તો એક વંશી જ ઉત્તમ સાધન છે. એટલા માટે ભગવાને બાંસુરી બજાવી. બાંસુરી બજાવી ત્યારે ગોપીઓ સાન ભાન ભૂલીને જાય છે. તો એ રીતે રાસ પંચાધ્યાયનો અહીંથી પ્રારંભ થાય છે. આપણે પહેલાં કહ્યું હતું કે ભાગવત દશમ સ્કંદના 5 અધ્યાય 29 થી 33 એ 5 અધ્યાયને રાસ પંચાધ્યાય કહેવાય છે. એમાં 5 ગીત નથી. 5 ગીત એ અલગ વસ્તુ છે, જે આપણે જોયું હતું 5 ગીત, પણ 5 ગીત નહીં, પણ અહીંયા રાસ લીલાના પ્રારંભને દર્શાવવા માટે આ 5 અધ્યાય છે. તો રાસ લીલાનું વર્ણન છે, એટલા માટે એને રાસ પંચાધ્યાય કહેવાય. તો 29મા અધ્યાયથી આ રાસ લીલાનો પ્રારંભ થાય છે. ક્યારે પ્રારંભ થયો? આગળ કહ્યું એમ અધિકારીત્વના લક્ષણ ભગવાનને દેખાયા ત્યારે, સમય આવ્યો ત્યારે. ચીરહરણનો પ્રસંગ તો ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયેલો, પણ એ ચીરહરણ પ્રસંગ પછી ગોપીઓની સાધનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થયેલી હોય, અને જ્યારે સમય આવે છે ત્યારે ભગવાન બાંસુરી બજાવે છે. અને એ બાંસુરી ભગવાન બજાવે છે એના માટે શુકદેવજી મહારાજ બતાવતા કહે છે પ્રથમ શ્લોકની અંદર જ કે આ બંસી નાદ કરનાર છે કોણ? તો કે છે ભગવાન અપી તાહા રાત્રિહી શરદોત્ફુલ્લ મલ્લિકાહા વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિતાઃ. યોગ માયા ઉપાશ્રિતાઃ. ભગવાન એટલે શુકદેવજી મહારાજ ત્યાં કૃષ્ણ શબ્દ પ્રયોગ નથી કરતા, પણ ભગવાન કે છે. એટલે આ રાસ લીલામાં કૃષ્ણ એ ભગવાન છે, એ કોઈ સામાન્ય યુવક નથી, એવું પણ બતાવવું છે. અને સાથે યોગ માયા શબ્દ પ્રયોગ છે, માયા નહીં, યોગ માયા. યોગ માયા એટલે ભગવાને જેને પોતાના વશમાં કરી એ યોગ માયા, જે ભગવાનની શક્તિ. જ્યારે માયા જે આપણે જેના વશમાં થઈ જઈએ એ માયા, અને ભગવાન જેને વશમાં રાખે એ યોગ માયા. એ યોગ માયાને અધીન તાન ચક્રે એ વીક્ષ્ય ભગવાને શું કર્યું છે? એના આશ્રિત કરીને તો એક સંકલ્પ માત્રથી સૃષ્ટિ બનાવી. એવા ભગવાન સૃષ્ટિના સર્જન કરતા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન, કે જે ભગવાનને રાસ દ્વારા આનંદ મેળવવા માટે કોઈ પ્રયોજન નથી, એટલે ભગવાન શબ્દ પ્રયોગ છે. ભગવાન એટલે આ રાસ છે, એમાં પણ અર્થઘટન જોવાનું કે કાન ગોપીનો રાસ નથી. આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ એને સમજવા પડે એમ છે. આ રાસ કાન ગોપીનો નથી, પણ ગોપીનો કાન સાથે રાસ છે. બે શબ્દ પ્રયોગમાં ભેદ છે. કાન ગોપી બંનેનો રાસ કહીએ તો ગોપીને પણ રાસમાં પરમાનંદ મેળવવો છે, આનંદ મેળવવો છે, કાનને પણ મેળવવો છે, એવું નથી. ગોપીને માટે ભગવાન રાસ રચે છે, કારણ ભગવાન તો સ્વયં પરમાનંદમાં જ સ્થિત છે. એ તો સર્વત્ર આનંદનું દાન કરનારા છે. સ્વરૂપ આનંદ છે, એ જે જાણે છે એમાં જ સ્થિત છે. જેને કોઈ આનંદની અપેક્ષા નથી એવા ભગવાન, એટલે ભગવાન શબ્દ પ્રયોગ છે. એવા ભગવાન ગોપીઓને માટે રાસ રચે છે. એટલે ભક્તને માટે ભગવાન એની ઈચ્છા મુજબ બધું જ કરવા તૈયાર હોય, કારણ કે ભક્તને અનન્ય પ્રેમ છે. એટલે ભગવાન આ રીતે
રાસ રચના તાહા રાત્રિ, જે ઘણી રાત્રિઓ ભેગી થઈને જાણે કે એક રાત્રિનું રૂપ ધારણ કરે છે, અને ત્યારે એ બંશી નાદ કરતા જ સ્થિતિ શું થાય છે? તો કે છે 29મા અધ્યાયમાં આ રીતનું વર્ણન કરવામાં આવે છે કે પ્રારંભમાં વંશીનો નાદ કર્યો અને ગોપીઓ જે કામ કરતી હતી. સુખદેવજી મહારાજે તો ખૂબ સુંદર નિરૂપણ કરેલું છે, અને એની સાથે આપણે અર્થ પણ જોવાનો છે, માત્ર કથા નથી. કે કેવી રીતે ભાગી દોડી, તો કે એ તો કહે છે કે એટલી વેગથી દોડી કે એના કાનના ઝુમ્મર પણ કાનમાં દેખાય નહીં. એટલા બધા તીવ્ર વેગથી એ હલે, એટલી વેગથી દોડી. બધી જ ગોપી દોડી. કઈ કઈ ગોપી દોડી? શું કરતી હતી? તો કે છે કે સાંજનો સમય અને રાત્રિ થવાની છે, તૈયારી છે. એ રાત્રિનો સમય પ્રારંભ છે, રાત્રિનો પ્રારંભ છે. એ વખતે કેટલીક ગોપી તો કે ચૂલા પર દૂધ મૂકેલું હતું, તો દૂધ ઉતારવાનું ભૂલી ગઈ. કોઈ ગોપી પતિને ભોજન આપતી હતી, પીરસતી હતી, અને ભોજન પીરસતા પીરસતા દોડી. કોઈ પોતે ભોજન કરતી હતી, ભોજન અધૂરું છોડીને દોડી. કોઈક બાળકોને દૂધ પાતી હતી, એ દૂધ પાતા પાતા દોડી. કોઈ શરીરનો શ્રૃંગાર કરતી હતી અને એક આંખમાં આંજણ આંજેલું હતું, બીજી આંખમાં આંજણ આંજવાનું છોડીને દોડી. તો એ પ્રકારે કોઈક વસ્ત્ર પરિધાન કરતી હતી, તો એમાં વસ્ત્રમાં ઉપરનું વસ્ત્ર નીચે, નીચેનું ઉપર, અને સાડી અડધી પહેરી ન પહેરી ત્યાં તો ભાગી. એ રીતે દેહનું, આગળ જ કહ્યું ને, ચીરહરણ, જેનું દેહાભિમાન છૂટી ગયેલું હોય એ જ આવું કરી શકે. પ્રેમ એકમાં હતો, એટલા માટે એ બધી જ ગોપીઓ પોતાના ઘરેથી બધી દિશાએથી દોડી, પણ દિશા બધાની એક જ હતી, શ્રી કૃષ્ણ પરમાત્મા. અને એ રીતે બધી જ ગોપીઓ દોડી. એમાંથી સ્વજનોએ, પતિએ, સાસુ સસરા બધાએ ગોપીઓને રોકી હોય કે આ કામ છોડીને ક્યાં ભાગે છે. રોકી, પણ આ તો કોઈથી રોકાય એવી હતી નહીં, અને એટલા માટે એ બધી જ ગોપીઓ એક દિશામાં ભાગે છે. પણ કેટલીક ગોપીને પકડી લેવામાં આવી, એને રોકી દીધી. ઘરવાળાએ ઘરેથી જવાની મનાઈ કરી કે જવાનું નથી, બારણા બંધ. તો ત્યારે એની સ્થિતિ શું હતી? અનન્ય પ્રેમ છે, એટલા માટે એ ત્યાં જ બેસી ગઈ અને ભગવાનના એ સૌંદર્ય માધુર્યનું ધ્યાન કરવા લાગી. અંદર એને એના વિયોગની એટલી વ્યથા હતી કે હું ન જઈ શકી. એ વિયોગની વ્યથામાં ને વ્યથામાં એવું કહે છે કે એ રોકાઈ, એમાં કોઈ પણનો દોષ નહોતો કે કોઈ એને રોકી નહીં, પણ અંદર એ પ્રકારના જે આસુરી ગુણો હતા એ હજી થોડા ઘણા રહી ગયેલા હશે. તો એ વિયોગની વ્યથામાં એ બધું જ જતું રહ્યું, વહી ગયું. અને ત્યારે ભગવાનમાં ચિત્ત તન્મય થઈ ગયું, અને એ આ પ્રાકૃત શરીરથી ન જઈ શકી, પણ અપ્રાકૃત શરીરથી ભગવાનના મિલનમાં, ભગવાન સાથે એનું મિલન થયું. તો ધ્યાન કાળે ભગવાન સાથે જોડાઈ ગઈ, તન્મય થઈ ગઈ. એટલે બધી જ ગોપીઓ એ ભગવાન સાથે તન્મય થવા માટે દોડે છે. દોડીને પહોંચી ગઈ. ક્યાં પહોંચે છે? જ્યાં ભગવાન બાંસુરી બજાવે છે. અને ભગવાને એને જોઈ એટલે તરત જ પેલા થોડું હસીને કહે છે કે તમે બધી અત્યારે આવી. બહુ સરસ શબ્દ પ્રયોગ ભાગવતના શ્લોકમાં કરેલો છે. કે છે કે સ્વાગતમ વો મહાભાગા, તમારું સ્વાગત છે. વૃદ્ધ આગમનમ કારણમ, તમે તમારા આગમનનું કારણ કહો. તમારું સ્વાગત છે, તમે આવી, પણ તમે કેમ આવી? હવે આપણે કોઈને આમંત્રણ આપ્યું હોય કે અમારે ત્યાં ભોજન લેવા પધારજો, અને આવે પછી આપણે કહીએ કે કેમ આવ્યા, તો એને બિચારાને કેવું અંદરથી એક પ્રકારનું અપમાન લાગે. અને અહીંયા પણ બાંસુરી નાદ થાય ત્યારે ગોપીઓ આવવાની જ હોય. ભગવાનને ખબર હોય કે એના માટે તો એ બાંસુરી બજાવે છે.
અને એને આવાહન કર્યું અને પછી આવી ત્યારે ભગવાન એને આવવાનું કારણ પૂછે છે. તો હવે આ ગોપી એટલે એક સાધકને જોવાના છે કે સાધકને પરમાત્મા પ્રાપ્તિ થાય ત્યારે વચ્ચે વચ્ચે શું આવે. અધિકારીત્વના લક્ષણ આવી જવાથી પ્રાપ્તિ થઈ જતી નથી. વચ્ચે આવા કોઈક પરીક્ષામાંથી પણ પસાર થવું પડે. એટલે ભગવાન ગોપીઓની પરીક્ષા કરે છે. કેમ આવી? અને પછી ભગવાન ત્યાં એને ધર્મનો ઉપદેશ કરે છે. ધર્મનો ઉપદેશ કરતાં સમજાવે છે કે ગોપીઓ, અત્યારે તમે જ્યાં આવી છો એ તો જંગલ છે. આ વૃંદાવન એટલે આ અરણ્યમાં આપણે અત્યારે રહેલા છીએ. સમય રાત્રિનો છે. રાત્રિના સમયે અનેક જીવજંતુઓ હોય, જીવજંતુનો પણ ભય હોય. એટલા માટે તમે અત્યારે આ સમયે અવાય નહીં. એક તો તમે સ્ત્રી શરીર ધરાવો છો એટલે પણ રાત્રે બહાર ન જવાય. સાથે પતિ, સાસુ, સસરા જે કંઈ ઘરમાં સ્વજનો છે એના કામ છોડી ન આવી છો એના માટે પણ તમારે પાછું જવું જોઈએ. કારણ કે સ્ત્રીનો ધર્મ છે કે એ જે એને કર્તવ્ય પ્રાપ્ત છે એને કરવા જોઈએ. નહીં તો પરલોકથી એનું પતન થાય. એ પતનની દિશામાં જશે. એટલા માટે તમારું પતન થશે એટલે તમે પાછી જાઓ. ભગવાન એને અનેક રીતે ધર્મનો ઉપદેશ કરે છે અને સમજાવે છે કે તમે પાછી જાઓ. ખરેખર તો ભગવાન મનથી ઈચ્છતા હતા કે ગોપીઓ અહીં જ રહે, મારી પાસે જ રહે. કારણ કે ભગવાન તો એ જ ઈચ્છે છે સર્વ જીવો મારી સમીપ આવે, અને આવેલા હોય એને તો ભગવાન દૂર કરે જ નહીં. પણ છતાંય આવનારના મનને પણ જોવું પડે કે હજી બીજી કોઈ ઝંખના રહી છે કે નહીં. અનન્ય પ્રેમ સિવાય તો એની પ્રાપ્તિ થઈ ન શકે. એટલે ભગવાન કહે છે કે આ ત્યાગ કરીને તો આવી, પણ આ ત્યાગ કેવો છે? આવેશજન્ય ત્યાગ છે કે વિવેકજન્ય ત્યાગ છે? આ ચકાસવું છે. આવેશજન્ય ત્યાગ જ મોટા ભાગે હોય છે. એટલે આપણે થોડો ઘણો સત્સંગ કરીએ પછી શું થવા લાગે? હવે આ જ સાચું છે, બસ હવે આના માટે જ જીવન જીવવું છે, બીજું કંઈ કરવા જેવું નથી. પછી પૂરું થાય એટલે ફરી પાછા એ ત્યાગ ક્યાં વયો જાય ખબર નહીં. આવેશજન્ય ત્યાગ છે. જ્યારે ભગવાન ઈચ્છે છે આવેશ અને ત્યાગના મૂળમાં વિવેક હોવો જોઈએ. એટલા માટે ગોપીઓની પરીક્ષા કરે છે કે તમે પાછી જાઓ, આ તમારો ધર્મ છે. સ્ત્રીનો ધર્મ દર્શાવ્યો. પણ ગોપીઓ એને બરાબર સાંભળે છે. સાંભળીને ગોપીઓના આંખમાંથી જરજર આંસુ સરવા લાગ્યા. આંસુ સરવા લાગ્યા. માથું નીચું કરી અને થોડી વાર તો એકદમ હતાશ, નિરાશ થઈ ગઈ. કોઈ શબ્દ સૂચતા નથી કે અમે શું કહીએ. પાછું જઈ શકીએ એમ નથી અને ભગવાનને સમજાવી શકાય એમ નથી. એટલા માટે ગોપીઓ થોડીવાર સાવ મૌન થઈ અને માત્ર દુઃખ, શોક વ્યક્ત કરે છે કે તમે આ નિષ્ઠુર થઈને કેમ બોલો છો. અને એટલા માટે ગોપીઓ ત્યાં જ રહી, થોડીવાર માટે ઊભી અને પછી મનમાંથી એક વાચા ફૂટી અને બોલી. પોતાના પ્રેમને અભિવ્યક્ત કરે છે. અને ગોપીઓ જે પ્રકારે વાક્ય પ્રયોગ કરે છે એ જ શબ્દ દર્શાવે છે કે આવા પ્રકારની અંતરની સ્થિતિ હોય તો એને ભગવાન કોઈ પણ પ્રકારે પાછું જવાનું કહી જ ન શકે. ગોપીઓ પૂછે છે કે ભગવાન, તમે ધર્મનો ઉપદેશ તો બહુ સરસ આપ્યો, પણ તમે અમારા હૃદયેશ્વર છો. હૃદયની વાત તમે જાણો જ છો કે અમારા હૃદયમાં કોણ છે, શું છે. આપના સિવાય અમારા હૃદયમાં બીજું કોઈ જ રહેલું નથી. કોઈ વિષય નહીં, કોઈ વ્યક્તિ નહીં, એકમાત્ર આપ જ રહેલા છો. અને જો તમે કહેતા હો કે તમે આ સ્ત્રીનો ધર્મ સમજાયો, પણ જેને પોતે સ્ત્રી માનતી હોય
એણે સ્ત્રીનો ધર્મ નિભાવવો જોઈએ. અમારું તો સ્ત્રીત્વ રહેલું જ નથી, આપનામાં એ પણ સમર્પિત થઈ ગયેલું છે, બધું જ સમર્પિત છે. આગળ કહ્યું તો દેહાભિમાન છૂટી ગયેલું હોય તો સ્ત્રી પુરુષના ભેદ ક્યાંથી રહેલા હોય? એટલા માટે આ સ્ત્રીનો ધર્મ છે. જે સ્ત્રી પોતાને સ્ત્રી માને એણે એ પાલન કરવું જોઈએ. પણ આ સ્ત્રી પુરુષના ભેદથી તો અમે પર થયેલી છે. અને સાથે બતાવે છે કે તમે જે ધર્મનો ઉપદેશ કર્યો તે ધર્મનું ફળ શું છે? ભગવાનને હવે સામે પ્રશ્ન કરે છે કે ધર્મનું ફળ શું છે? ધર્મનું ફળ તો મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ છે. અને કહે છે ચિત્તની શુદ્ધિનું ફળ શું છે? ચિત્તની શુદ્ધિ હોય એનું ફળ છે પરમાત્મા પ્રાપ્તિ. ચિત્ત શુદ્ધિ વિના તો જ્ઞાન ન થાય, જ્ઞાન વિના પ્રાપ્તિ ન થાય. અને એટલે કહે છે કે ધર્મનું ફળ ચિત્ત શુદ્ધિ, ચિત્ત શુદ્ધિનું ફળ પરમાત્મા પ્રાપ્તિ. અને હવે તમે જ કહો, જેને ફળ મળી ગયેલું હોય એ ડાળી પકડે, એ વૃક્ષને પકડે? તો તમે તો એવી વાત કરો છો કે ફળ મળી ગયું, સાધ્ય સિદ્ધ થઈ ગયું, અને હવે ડાળી પકડવાની વાતો કરો છો. એટલા માટે અમારા માટે તો તમે જે સ્ત્રી ધર્મ દર્શાવ્યો એ સ્ત્રી ધર્મનું પાલન તો કરી લીધું, એટલા માટે તો તમારી પ્રાપ્તિ થઈ. એટલા માટે પણ અમે પાછી જવા તૈયાર નથી. કદાચ પાછી અમને મોકલશો તો પણ અમારા પ્રાણ અહીં છૂટી જશે, કારણ કે તમે જ અમારા પ્રાણ છો. આપના વિના તો રહી શકાય એમ નથી. એટલા માટે જો પાછી મોકલવી હોય તો આટલું કરો. શું કરો? અમારું મન અમને આપો. એટલા માટે પાછી મોકલવી હોય તો શું કરો? અમારું મન અમને પાછું આપો, કારણ કે અમે અમારું મન તો આપને સોંપી દીધેલું છે. અને સાથે પોતે જ પ્રશ્ન કરે, પોતે જ ઉત્તર આપે કે હવે તમે મન તો પાછું આપી નહીં શકો. કારણ કે જેવી રીતે સમુદ્રમાં કોઈ સમુદ્રના જ જળથી પેલું અર્ઘ્ય આપીએ અને સમુદ્રમાં જે જળને પાછું પધરાવીએ અને પછી એમ કહીએ કે હે સમુદ્ર, તું અમને અર્ઘ્ય આપેલું જળ પાછું આપી દે, એ આપી શકે? ન આપી શકે. એવી જ રીતે એક વખત મન આપને આપી દીધું તો આપનો તો સ્વભાવ છે કે મન આપ્યા પછી ક્યારેય તમે પાછું આપતા નથી, એનો કબજો જ લઈ લ્યો છો. એટલા માટે પણ આ મન વિના તો પાછું જઈને શું કરીશું? એટલે પણ અમે પાછી જવા તૈયાર નથી. અને સાથે બતાવે છે કે પાછા જઈને કોના માટે પાછા મોકલો છો? કે જે પતિ સ્વજન ઇત્યાદિ અનિત્ય છે, એ અનિત્ય માટે આપ કે જે નિત્ય છો એને છોડવા માટે અમે તૈયાર નથી. અનિત્ય માટે નિત્ય છોડી શકીએ એમ નથી, નિત્યનો ત્યાગ નહીં થઈ શકે. એટલે આગળ જે વિષયાન સંત્યજ્ય, વિષયોને છોડીને આવેલી હતી ત્યાં શું કહ્યું હતું? વૈરાગ્ય છે. એવી જ રીતે અહીંયા નિત્ય વસ્તુનો વિવેક પણ બતાવી દીધો. અધિકારીત્વનું લક્ષણ છે વિવેક. એટલે ભગવાન કહે છે આ આવેશજન્ય ત્યાગ નથી, પણ કેવો ત્યાગ છે? વિવેકજન્ય. સમજે છે કે જેના પાસે આવી છું એ જ નિત્ય છે. અને બતાવતા કહે છે, ગોપીઓ તો ઘણી લાંબી ચર્ચા કરે છે, કારણ અંતરમાં સ્પષ્ટતા છે કે જેની પાસે આવી છું એનો મહિમા કેવો છે, શા માટે આવી છું. એટલા માટે પરમાત્મા પ્રાપ્તિની દિશામાં જનારા સર્વ સાધકને માટે આ ઉપદેશ છે. ગોપી આ સર્વને જણાવે છે આવું મન હોવું જોઈએ. એટલે કહે છે કે અને આગળ અને ભગવાનને આગળ ચર્ચા કરતા કહે છે કે જે ચરણ રજ માટે સ્વયં લક્ષ્મીજી પણ તરસે છે, દેવો પણ તપશ્ચર્યા કરે છે. એ ચરણની સેવા જ્યારે અમને સહજતાથી મળી હોય તો એ છોડીને અમે પાછી કઈ રીતે જઈ શકીએ? એટલા માટે હે પ્રભુ, હવે પાછી જવા તો કોઈ રીતે અમે તૈયાર નથી.
અમને આપની દાસી બનાવો, દાસી રૂપે રાખો, દાસી તરીકે સ્વીકાર કરો. અને ત્યારે ભગવાન એ દાસી રૂપે એટલે ગોપીનો સ્વીકાર કરે છે. કારણ ગોપીઓની કોઈ વાત એવી નહોતી કે જેમાં ક્યાંય પણ ભગવાન એનો વિરોધ કરી શકે. એ રીતે ભગવાન ગોપીઓની પરીક્ષા કરી, એમના વિવેક વૈરાગ્યની ચકાસણી કરી અને પછી રાસલીલાનો પ્રારંભ કરે છે. રાસલીલાના પ્રારંભમાં ભગવાન તો એક છે અને ગોપીઓ તો અનેક ટોળાબંધ છે. અને એટલે ભગવાન રાસલીલા માટે સંમતિ આપે છે અને તરત ગોપીઓ એટલી બધી પ્રસન્ન થઈ ગઈ કે બધી એક કૃષ્ણને ઘેરી વળી. ત્યારે એનું સરસ મજાનું દ્રષ્ટાંત આપતા કહે છે કે કેવું આ દ્રશ્ય હતું કે એક ચંદ્રની આજુબાજુ અનેક તારાઓ મંડરાઈ ગયેલા હોય એવી રીતે ભગવાન કૃષ્ણની આસપાસ બધી જ ગોપીઓ એને ટોળે વળીને રહે છે. અને પછી રાસલીલાનો પ્રારંભ કર્યો. ગોપી ગીતમાં પ્રવેશ પૂર્વે આ બધી જ પૂર્વ ભૂમિકા 2 અધ્યાયને જોવા પડે, 29 અને 30, કે જેની અંદર રાસલીલા દરમિયાન પણ આ બધા જ પ્રતિબંધો દૂર થવા છતાં પણ હજી આગળ બતાવે છે કે એમ કાંઈ પરમાત્મા પ્રાપ્તિ સરળ નથી. પ્રાપ્ત છે છતાં પણ પ્રાપ્તિ સરળ નથી. એટલા માટે આ બધી જ પૂર્વ ભૂમિકા જોવી પડે. તો ગોપીઓમાં અધિકારીત્વના લક્ષણ છે, વિવેકજન્ય ત્યાગ રહેલો છે, બધું જ જોયું એટલે ભગવાન સંમત થયા. અને ત્યારે પ્રસન્નતાપૂર્વક જ્યારે રાસલીલાનો પ્રારંભ કર્યો તો ભગવાન પૂછે છે કે ગોપીઓ, હું તો એક છું અને તમે તો આ અનેક છો, તો પછી મારે કેટલાકની સાથે રહેવું? તો ગોપીઓ કહે કે પ્રભુ, અમે આપને બરાબર જાણીએ છીએ. તમે સર્વ યોગેશ્વરોના પણ યોગેશ્વર છો, એના સ્વામી છો. એટલા માટે યોગી હશે એ બધી જ સિદ્ધિ હોય, યોગી પાસે સિદ્ધિ છે, એ ધારે તે કરી શકે એવા અનેક યોગીઓના જે સ્વામી હોય એ શું ન કરી શકે? એટલા માટે તમે અનેક થઈ શકવા માટે સમર્થ છો. એટલા માટે ભગવાને 3 પ્રકારે રાસ રચના કરેલી છે. એક વખત ગોપીઓની જેટલા જ ભગવાન કૃષ્ણ રૂપ ધારણ કરે છે, જેટલી ગોપી એટલા કૃષ્ણ. બીજા પ્રકારે રાસ રચનામાં સંપુટ કરે છે, 2 ગોપીની વચ્ચે એક કૃષ્ણ. અને ત્રીજા પ્રકારે રાસ રચનામાં એક કૃષ્ણનું એક જ સ્વરૂપ, પણ રાધા કૃષ્ણ એ બધી જ ગોપીઓની વચ્ચે અને આજુબાજુ ગોપીઓ રાસ રચે, રાસ ઘૂમે છે. તો એ 3 પ્રકારે કરવાનું કારણ શું? આપણે તો કાંઈ આ સ્થૂળ કથા તો જાણવાની નથી, તો જાણીએ જ છીએ. પણ આ કથા, આ રાસલીલાના 3 રૂપ પાછળનું કારણ છે કે જ્યારે ગોપીઓ જ્યારે આવી ત્યારે આપણે એ અર્થ પણ જોઈ લઈએ કે કેવી રીતે આવેલી હતી. લોક લાજને છોડીને, જેને યશ, પ્રતિષ્ઠા, કીર્તિ એ બધું જ છોડીને આવેલી હતી. જે અવસ્થામાં હતી એ અવસ્થામાં આવેલી હતી. એવી ગોપીઓ એણે પૂર્વે જપ તપ દ્વારા પોતાને એક પુણ્ય પ્રાપ્ત કરી અને એક અધિકારી તો બનાવી. પણ એ બધી જ ગોપી એટલે એને ગોપીના અર્થને જોવામાં આવે છે અનેક પ્રકારની વૃત્તિઓ. ગોપીને ઉપલક્ષણ રૂપે લઈ અર્થ શું છે? વૃત્તિ, મનની વૃત્તિ. તો બધી જ ભય, મર્યાદા ઇત્યાદિ બધી જ વૃત્તિઓ જેની છૂટી ગઈ. કારણ જપ તપ ઇત્યાદિથી હજી આ બધી વૃત્તિઓ તો રહેલી હતી. એ મર્યાદા, એ ભય ઇત્યાદિ વૃત્તિ તો મનમાં હતી, પણ એ બધું છોડીને જ્યારે દોડીને આવી ત્યારે અર્થઘટન શું કરવાનું છે? એ બધી જ વૃત્તિઓ પણ જેની છૂટી ગઈ અને
હવે એ દરેક વૃત્તિના કેન્દ્ર સ્થાને કોણ છે? એ કૃષ્ણ. આપણા મનમાં અનેક પ્રકારની વૃત્તિ ઉઠતી હોય. આપણા મનની દરેક વૃત્તિના વિષય જુદા જુદા હોય ને. સતત વૃત્તિના વિષયો બદલતા હોય, વૃત્તિ પાછળના ભાવ બદલતા હોય. એટલે કેટલી બધી સાધનાની જરૂર છે હજી ગોપી થવા માટે. ગોપી ભાવ જાગૃત કરવો હોય તો જરૂર શું છે? આવશ્યકતા કઈ છે? દરેક વૃત્તિના કેન્દ્રમાં કૃષ્ણ જ હોય. એટલા માટે પહેલો જે અર્થઘટન, દરેક ગોપી સાથે કૃષ્ણ. દરેક ગોપી સાથે કૃષ્ણ એટલે દરેક વૃત્તિમાં કૃષ્ણ જ કૃષ્ણ. કૃષ્ણાકાર વૃત્તિ, ભગવદાકાર વૃત્તિ. એટલા માટે અહીંયા એવું કહેવામાં આવે કે આ રાસલીલા એ સમાધિને દર્શાવે છે. એટલે તો આગળ કહેશે કે ભાગવત એ ભાગવતની અંદર સમાધિ ભાષા રહેલી છે. સમાધિ ભાષા એટલે જે સીધો અર્થ તમે કહો એ સીધો અર્થ ન મળે, સમાધિ ભાષા છે. એટલા માટે અહીંયા કહે છે કે દરેક વૃત્તિ એટલે દરેક ગોપી સાથે કૃષ્ણ. એનો અર્થ શું થશે? દરેક વૃત્તિમાં કૃષ્ણ જ કૃષ્ણ, ભગવદાકાર જેની વૃત્તિ થઈ ગઈ. એ પ્રકારે એક અર્થઘટન. બીજું અર્થઘટન, બે ગોપી વચ્ચે ગોપી સાથે કૃષ્ણનો અર્થ શું જોયો? દરેક વૃત્તિમાં કૃષ્ણ જ રહેલા છે. બે ગોપી વચ્ચે કૃષ્ણનો અર્થ છે જે એક વૃત્તિ ઉઠે અને બીજી વૃત્તિ ઉઠે, એ બે વૃત્તિની વચ્ચે જે શાંતિ રહેલી છે એ શાંતિ એ સ્થાનમાં પણ કૃષ્ણ, બે ગોપીની વચ્ચે કૃષ્ણ. અને ત્રીજું અર્થઘટન, રાધા કૃષ્ણ યુગલ સરકાર એ મધ્યમાં છે, આજુબાજુ બધી વૃત્તિઓ રહેલી છે. એટલે રાધાજી છે એ યોગ માયા છે અને ભગવાન ઈશ્વર એની યોગ માયા સહિત રહેલા છે. એ સમયે બધી જ વૃત્તિઓ એની આસપાસ ઘૂમે છે. તો દરેક વૃત્તિના કેન્દ્રમાં કૃષ્ણ, બે વૃત્તિ વચ્ચે કૃષ્ણ અને સર્વ વૃત્તિને સામે રાખો તો પણ એક જ વિષયમાં રહેલો છે. એ રીતે ત્રણ પ્રકારે ભગવાને રાસ રચના કરી. અને રાસ રચના કરીને શું કરવું છે? ભગવાન પોતાનામાં જ રહેલે સ્વરૂપના આનંદને જ સર્વને વહેંચણી કરવા માગે છે. એટલે પહેલાં જોયું હતું કે આ કામ વિજયની કથા છે, કામજન્ય કથા નથી. એટલે અહીંયા સર્વને એ સ્વરૂપાનંદમાં જ તરબોળ કરવા છે, લીન કરવા છે. એટલે આગળ જ્યારે આ કથાનો પ્રસંગ ચાલ્યો ત્યારે પરીક્ષિત રાજાએ વચ્ચે પ્રશ્ન કરેલો હતો સુખદેવજી મહારાજને કે ગોપીઓ તો એ ભક્તિ પ્રધાન છે અને ભક્તિને અધીન તમે જે આગળ કહેતા હો કે એમનો મોક્ષ થયેલો પછીથી આપનામાં લીન થઈ ગયેલી, તો એવું કેવી રીતે સંભવે? કારણ કે જ્ઞાનથી જ મોક્ષ થાય. જ્યારે ગોપીઓના જીવનમાં તો ભક્તિ પ્રધાન છે. ત્યારે સુખદેવજી મહારાજ એમને કહે છે કે આવો પ્રશ્ન આપને શોભે નહીં, કારણ ભક્તિને યોગ્ય રીતે સમજ્યા નથી. ભક્તિમાં ત્યાગ કરતાં પણ સંબંધ મહત્વનો છે. આપણે સંબંધના ત્યાગને બદલે અહીંયા ભગવાન સુખદેવજી મહારાજ શું કહે છે? સંબંધ મહત્વનો છે. કે ભક્તિમાં એક સાથે જ બધા સંબંધ જોડી દેવામાં આવે ત્યારે પછી એ સમગ્ર ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, બધા જ સંબંધ તમારા, તમે જ બધું. તો પછી ભગવાનની અંદર એટલું સામર્થ્ય છે કે એ ગોપીને પણ પોતાનામાં લીન કરી શકે. જે જ્ઞાનનું ફળ છે એ જ ભક્તિનું ફળ આપી શકે. એટલા માટે એ પ્રશ્ન પણ અહીંયા ઉચિત નથી. તો એ રીતે જ અહીંયા એ જ વસ્તુને રાસલીલામાં બતાવે છે કે બધી જ ગોપીઓ
કૃષ્ણમય થયેલી છે. અને થોડો સમય આ રીતે રાસલીલા તો ચાલી, પણ મેં કહ્યું એમ આગળ કે એમ કાંઈ પરમાત્મા પોતાની અંદર એ સહજતાથી કોઈને વિલીન કરે નહીં. કારણ હજી એક સૌથી મોટો પ્રતિબંધ એક રહી ગયેલો છે, અને એ પ્રતિબંધ છે અહંકાર. જ્યારે એક પ્રકારની ઉચ્ચતમ સ્થિતિએ પહોંચીએ ત્યારે પણ આ એક શત્રુ તો, આ એક બાધા તો હંમેશા રહે જ છે, અને એ છે અહંકાર. એટલા માટે જો ગોપીઓને અહંકાર આવી શકતો હોય આટલી ઉચ્ચ સ્થિતિમાં પણ, તો આપણી તો શું વિશાળ છે. એટલે આપણે તો ક્યારેય ન કહી શકીએ કે મને તો ક્યારેય અહંકાર આવે જ નહીં. કારણ કે આ પરમાત્મા પ્રાપ્તિની અત્યંત સમીપ પહોંચી જવા છતાંય, પરમાત્માની જ સાથે રહેવા છતાંય અહંકાર આવી શકે. શું થયેલું હતું? તો એને આગળની કથા બતાવશે કે ગોપીઓને પણ મનમાં અહંકાર થયો કે અમે તો કેવી સૌભાગ્યશાળી છીએ કે અમને ભગવાને અપનાવી, અમારી સાથે રાસ રચના કરી. તો એ પ્રકારે અનેક રીતે અહંકાર આવે છે. અહંકાર માટે શું શું વિચારે છે, અને અહંકાર આવે ત્યારે ભગવાન શું કરે, એ બંને વસ્તુ આગળ બતાવશે કે જે ગોપી ગીતમાં પ્રવેશ કરવા માટે જરૂરી છે. તો એ બે વસ્તુને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.